जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SJS ऑनलाइन एज्युकेशन में हूँ संजय रावल आपનું हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, આજનો વિષય છે ગણિત। ધોરણ 6 માં ગણિત વિષયની અંદર આપણે ચોથું ચેપ્ટર જે છે ભૂમિતિના પાયાના ખ્યાલો એ ગયા લેક્ચર્સની અંદર આપણે પ્રસ્તાવના અને રેખા, કિરણ, રેખાખંડ વગેરે જેવા જે એના ખ્યાલો છે, ભૂમિતિના જે અંગો છે એના વિશે આપણે વાત કરી હતી। આજે વધારે જે છે એની અંદર જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા જે પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ કરવાનું કહ્યું છે અને આ પ્રવૃત્તિની અંદર એવું કહ્યું છે કે એક પેપરની શીટ લ્યો અને એ પેપરની શીટ લઈ છેદતી રેખાઓનો ખ્યાલ આપે તે રીતે તેની ગળી વાળી અને નીચેની ચર્ચા કરો। તો હવે આપણે એક પેપરની શીટ લેવાની છે, આ પેપરની શીટની ગળી વાળવાની છે। કેવી રીતે એની ગળી વાળવી છે એ તમને હું સમજાવું। તો કે આપણું આ એક પેપર છે। જો આ પેપરની મેં ગળી જે છે એક પહેલાં આ રીતે આડી ગળી વાળેલી છે અને બીજી જે છે આમ ઊભી ગળી વાળેલી છે। આ પેપરની ગળી વાળી અને આપણે એને ખોલીએ તો આપણને જે છેદતી રેખાઓ જે છે આ છેદતી રેખાઓનો ખ્યાલ એ આપણને આમાં દેખાય છે। તો તમે જોઈ શકો છો કે આ પેપરની એક શીટ લીધેલી છે, તેની ગળી આડી અને ઊભી, જે તમને પહેલાં આપણે પેપરને આડી આ રીતે ગળી વાળીશું અને ત્યાર પછી આ રીતે ઊભી ગળી જે છે એ પણ આ રીતે વાળીશું। તો આ રીતે આપણે પેપરની ગળી વાળી અને છેદતી રેખા જે છે એનો આપણને ખ્યાલ આપે છે। તો એ બે રેખાઓ જે છે એ રેખાઓ કેટલા બિંદુઓમાં છેદે છે? તો કે બે રેખાઓ જે છે માત્ર એક જ બિંદુ ઓમાં છેદે છે। તો આપણે કહી શકીએ કે બે રેખાઓ જે છે એ એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે। તો અહીંયા આપણને એ ખ્યાલ જે છે એ ચર્ચા જો આપણે અહીંયા કરી શકીએ છીએ। તો એક પેપર શીટ લઈ તમે આ રીતે પેપરને જે છે આડી અને ઊભી રીતે વાળી શકો અને આનો જે ખ્યાલ છે એ તમે મેળવી શકો છો કે આપણી આ એમ રેખા છે, આ એલ રેખા છે, વચ્ચે જે આ છેદબિંદુ જે છે, જે બંને રેખાઓ જ્યાં છેદે છે ત્યાં આપણે ઓ બિંદુ જે છે એ નામ આપી શકીએ છીએ। અને આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ પણ કરી શકીએ છીએ। ત્યાર પછી આપણને બીજી પ્રવૃત્તિ જે છે એ બીજી પ્રવૃત્તિ પણ આપેલી છે। એ બીજી પ્રવૃત્તિમાં પણ આપણને એવું કહેલું છે કે બેથી વધારે રેખાઓ એક બિંદુઓમાં છેદી શકે, એટલે કે બેથી વધારે રેખાઓ। અહીંયા આપણને બે જ રેખાઓ આપી હતી, અહીંયા આપણે બેથી વધારે એટલે કે બેથી વધારે રેખાઓ 3, 4, 5 એમ આપણે લઈ શકીએ। તો આ બેથી વધારે રેખાઓ જે છે એ શું એક જ બિંદુમાં છેદી શકે? હા, તો એના માટે પણ આપણને અહીંયા પ્રવૃત્તિ અને આકૃતિ બંને આપણે જોઈ શકીએ છીએ કે આ પેપર જે છે એને લઈ અને તેને વધુ વખત વાળી અને ગળી બનાવીએ। જો આપણે પેપર જે છે એને વધુ વખત વાળીએ, આપણે પહેલાં એને આમ આડી ગળી વાળી દઈએ, પછી આમ ઊભી ગળી વાળીએ, પછી એની આમ ગળી વાળીએ તો આપણને એની વધારે જે રેખાઓ જે છે એ આ રીતે મળશે। તો આપણે એ રેખાઓને જોઈએ તો આ રીતે આપણને રેખાઓ જે છે એ મળશે। તો આપણે બેથી વધારે રેખાઓ જે છે એ બેથી વધારે રેખાઓ એ એક જ બિંદુમાં છેદી શકે છે। જુઓ તમે અહીંયા આ રેખા એલ, રેખા એમ, રેખા પી અને રેખા ક્યુ, આમ આપણે એક જ બિંદુ જે છે એની અંદર આપણે છેદે છે। તો એ બિંદુનું નામ પણ આપણે ઓ બિંદુ જે છે એ આપી શકીએ છીએ। તો આ રીતે તમે બીજી શીટ લઈ અને બીજી શીટની પણ પ્રવૃત્તિ આ રીતે તમે કરી શકો છો। રેખા એલ, રેખા એમ, રેખા પી અને રેખા ક્યુ, આ ચારે રેખાઓ જે છે એ રેખાઓ જે છે એક જ બિંદુની અંદર છેદે છે। તો એવું કહી શકીએ કે બેથી વધારે રેખાઓ પણ જે છે એ એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે। તો આપણે આ બંને જે ચર્ચાઓ જે છે એ પ્રવૃત્તિ દ્વારા આપણે એને સમજીએ અને પ્રવૃત્તિ કરીએ અને આપણને ખ્યાલ આવે છે કે બેથી વધારે રેખાઓ પણ એક અને એક માત્ર બિંદુમાં છેદે છે અને બે રેખાઓ પણ એક બિંદુમાં છેદે છે। ત્યાર પછી આગળની પ્રવૃત્તિ જોઈએ।
વિચારો, ચર્ચા કરો અને લખો. તો આપણને અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે. ધારો કે પીક્યુ રેખાએ ધારો કે એક પીક્યુ કિરણ જે છે આપણને આપેલ છે. એ એક કિરણ છે. કિરણ છે એનો ખ્યાલ તો આપણે આગળ ગયા લેક્ચર્સની અંદર જોઈ ગયા. હવે એમાંથી આપણને કેટલાક આપેલા છે પ્રશ્નો કે તેનું ઉદ્ભવ બિંદુ કયું છે. તેનું ઉદ્ભવ બિંદુ કયું છે. બિંદુ ક્યુ કિરણ પર ક્યાં આવેલું છે. અને સી, શું આપણે કહી શકીએ કે શું આપણે કહી શકીએ કે ક્યુ બિંદુ એ બિંદુ ક્યુ એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે. આ ત્રણ પ્રશ્નો આપણને આપેલા છે. ધારો કે આપણને પીક્યુ કિરણ આપેલું છે તો એનું પીક્યુ કિરણ કીધું હોય તો એનું ઉદ્ભવ બિંદુ હંમેશા કયું થશે. પી થશે. કારણ કે જે બિંદુ આપણને પહેલાં આપેલું હોય એ એનું શું હોય. ઉદ્ભવ બિંદુ. ત્યાંથી કિરણ જે છે એ ઉત્પન્ન થતું હોય એવું કહી શકીએ. તો પી અને ક્યુ કિરણ જે છે પીક્યુ કિરણ તેનું ઉદ્ભવ બિંદુ કયું છે. તો ઉદ્ભવ બિંદુ હંમેશા કયું થશે. પી બિંદુ. જેને એક જ ઉદ્ભવ બિંદુ આપણે કિરણ જે છે એને એક જ ઉદ્ભવ બિંદુ હોય છે તે આપણે કહી શકીએ. ત્યાર પછી બિંદુ ક્યુ કિરણ પર ક્યાં આવેલું છે. તો બિંદુ ક્યુ જે છે એ કિરણ ઉપર આગળ જતા આપણને જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ કે બિંદુ ક્યુ જે છે એ કિરણ પીક્યુ ઉપર એ આપણને જમણી બાજુ એ આગળ જતા આવેલું છે એવું આપણે કહી શકીએ. અથવા પીથી દૂર આવેલું છે એવું પણ કહી શકીએ છીએ. તો કે પીથી દૂર આવેલું છે. પીથી આગળ જતા આવેલું છે અથવા તો પીથી દૂર આવેલું છે. તો શું આપણે કહી શકીએ કે ક્યુ એ કિરણ નું ઉદ્ભવ બિંદુ છે. હવે ક્યુ બિંદુ જે છે આ ક્યુ બિંદુ જે છે એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે એવું કહી શકીએ. તો કે ના મિત્રો, આપણે બિંદુ પી જે છે એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે. માટે આપણે કિરણ પીક્યુનું ઉદ્ભવ બિંદુ કયું છે. પી છે. ક્યુ જે છે એ એનું ઉદ્ભવ બિંદુ નથી. ત્યાર પછી આપણે આગળ જોઈએ. પ્રયત્ન કરો. આપણને એક આકૃતિ આપેલી છે એ આકૃતિને પ્રશ્નો પૂછેલા છે. આકૃતિ જોઈએ. અહીંયા આપણને ટી એનું ઉદ્ભવ બિંદુ આપેલું છે. ટી એ કિરણ અને ટી એન અને અહીંયા બી કિરણ. આ આકૃતિ પરથી આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન પહેલો છે, આકૃતિમાં આપેલ કિરણનું નામ લખો. આપેલા કિરણનું નામ લખો.
ત્યાર પછી બીજો પ્રશ્ન આપણને એવો પૂછેલો છે કે શું ટી એ આપેલા દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? બંને પ્રશ્નો જે છે આપણને આપેલા છે કે આકૃતિમાં આપેલ કિરણના નામ લખો. તો આપણે વિદ્યાર્થી મિત્રો કિરણના નામ લખવા હોય તો કિરણ કેટલા છે પહેલા અહીં આપણે નક્કી કરવું પડે. તો પહેલા ઉદ્ભવ બિંદુ અહીંયા આપણું ટી વાળું જે છે તો ટી એ કિરણ, ટી એન કિરણ, ટી બી કિરણ. આ ત્રણ કિરણો જે છે એનું એક જ ઉદ્ભવ બિંદુ ટી છે, કારણ કે એનો જે ઉગમ બિંદુ જે છે, જે કિરણ જ્યાંથી ઉત્પન્ન થાય છે તે કિરણ એ ટી બિંદુમાંથી ઉત્પન્ન થાય છે. જો તમે ટી એ કિરણ, ટી એન કિરણ અને ટી બી કિરણ. હવે એક ચોથું કિરણ જે છે એ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે આ એનું ઉદ્ભવ બિંદુ થશે એન, અને એનું નામ આપણે એન બી કિરણ આપીશું. શું નામ આપીશું? એન બી કિરણ. હવે આપણે કિરણના નામ જે છે આપી દીધા. તો શું ટી એ આપેલા દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? તો કે ના. બીજા પ્રશ્નના જવાબમાં આપણે લખીશું ના. ટી એ કિરણ, ટી એન કિરણ અને ટી બી કિરણ આનું ઉદ્ભવ બિંદુ ટી છે, પરંતુ એન બી કિરણનું ઉદ્ભવ બિંદુ કયું થશે? એન થશે. કયું થશે? એન ઉદ્ભવ બિંદુ થશે. કારણ કે અહીંયા જો એનથી શરૂ થાય છે એન બી કિરણ, અહીંથી એન બી કિરણ જે છે શરૂ થાય છે, માટે આપણે એન બી કિરણનું ઉદ્ભવ બિંદુ જે છે એ એન લખીશું. એન બી કિરણનું ઉદ્ભવ બિંદુ કયું છે? એન છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને આવી આકૃતિ આપી અને પ્રશ્નો પૂછેલા હોય અને એ પ્રશ્નોના જવાબ આપણે સમજી વિચારી અને પછી જે છે એ લખીશું, તો આપણને ખ્યાલ આવશે કે આપણે આકૃતિને વ્યવસ્થિત રીતે સમજ્યા છીએ, અથવા તો આકૃતિના જે કિરણ છે, બિંદુ છે એને વ્યવસ્થિત આપણે સમજીએ છીએ. ત્યાર પછી આગળ આપણને સ્વાધ્યાય 4.1 એમાં પણ આકૃતિ આપેલી છે, એના પ્રશ્નો પણ આપણે જોઈએ. સ્વાધ્યાય 4.1 એનો પહેલો પ્રશ્ન જે છે એમાં આપણને એક આકૃતિ આપેલી છે. બાજુમાં દર્શાવેલ આકૃતિના આધારે અથવા તો આકૃતિનો ઉપયોગ કરીને એનો ઉપયોગ કરીને લખો કે રેખાઓ કેટલી છે? 5 બિંદુઓ, રેખાખંડ અને કિરણ. 5 બિંદુઓ, રેખા, પછી 4 કિરણો આપણને કીધા છે, 4 કિરણ અને 5 રેખાખંડો. આકૃતિ જે છે આપણને આ રીતે આપેલી છે. એની અંદર આપણને અહીંયા બિંદુઓ જે છે એ આપેલા છે. અહીંયા ડી, અહીંયા ઈ, અહીંયા બી, સી, અહીંયા બી અને અહીંયા ઓ બિંદુ આપેલું છે. તો આ આકૃતિ જે છે એના પરથી આપણે 5 બિંદુઓ
તો એનો પહેલાં એનો જવાબ આપણે 5 બિંદુઓ લખી શકીએ કે બિંદુઓ કયા કયા છે, તો કે ડી બિંદુ, ઈ બિંદુ, ઓ બિંદુ, ઈ બિંદુ અને બી બિંદુ જે છે એ 5 બિંદુઓ છે. ત્યાર પછી બીજું છે રેખા. તો રેખા આપણને કઈ રેખા મળે છે, તો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે રેખા જે છે એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. આ રેખા જે છે એના નામ આપણે લખીએ કે રેખા ડીબી. પહેલી રેખા આપણને ડીબી મળશે. હવે એના કોઈ પણ બે બિંદુઓનો ઉપયોગ કરીને આપણે રેખા જે છે એ લખી શકીએ. રેખા ડીઈ, રેખા ઈઓ, રેખા ઈબી. આપણને 5 રેખાઓ કીધી છે. એના પછી આપણે રેખા ડીઓ પણ લખી શકીએ. આ જે તમામે તમામ બિંદુઓ જે છે એનો ઉપયોગ કરીને આપણે રેખા જે છે એના નામ લખી શકીએ છીએ અથવા તો રેખાઓ દર્શાવી શકીએ છીએ. તો આ જે છે એ 5 રેખાઓ છે. ત્યાર પછી આપણને 5 રેખાખંડ કીધા છે. તો રેખાખંડ માટે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે છેડાના બે અંત્ય બિંદુઓ લઈએ તો કે અહીંયાથી ને આ સુધીનું ડી થી ઈ રેખાખંડ આપણે લખી શકીએ. ત્યાર પછી ઈ થી ઓ રેખાખંડ લખી શકીએ. ત્યાર પછી ઓ થી બી રેખાખંડ લખી શકીએ. ત્યાર પછી ઓ થી સી રેખાખંડ લખી શકીએ. ત્યાર પછી આપણે ડીઈ રેખાખંડ લખી શકીએ. અહીંયાથી ને અહીંયાથી ડીબી રેખાખંડ લખી શકીએ છીએ. ત્યાર પછી ઈબી રેખાખંડ પણ લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે 5 રેખાખંડ કીધા છે. તો આપણે જે 5 રેખાખંડો છે એ પણ અહીંયા દર્શાવી શકીએ. ત્યાર પછી આપણે 4 કિરણની વાત કરેલી છે. તો 4 કિરણ કયા કયા છે, તો 4 કિરણ વાત કરીએ તો આપણને જે પણ કિરણ જે છે એનું એક ઉદ્ભવ બિંદુ લઈએ તો અહીંયા ડી બિંદુ લઈએ તો ડી થી ઈ કિરણ, ડી થી ઓ કિરણ, ડી થી બી કિરણ, પછી અહીંયા ઓ થી સી કિરણ એ પણ લઈ શકીએ, ઈ થી બી કિરણ લઈ શકીએ, ઓ થી બી કિરણ લઈ શકીએ. એમ આપણે 4 કિરણ દર્શાવવાના છે. તો કિરણ ડીઈ લખી શકીએ, કિરણ ડીબી લખી શકીએ, કિરણ ઓસી લખી શકીએ, કિરણ ઓબી પણ લખી શકીએ. કારણ કે આ બંને કિરણોનું ઉદ્ભવ બિંદુ કયું છે, ઓ છે. તો આ 4 કિરણ છે એના કરતાં વધારે કિરણો પણ આપણે એની અંદર દર્શાવી શકીએ છીએ. તો આ આકૃતિનો ઉપયોગ કરીને આપણને બિંદુ, રેખા, રેખાખંડ અને કિરણ જે છે એ આપણે આ રીતે એનો ઉપયોગ કરીને દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી આગળની જે આકૃતિ છે એ આકૃતિને આપણે નેક્સ્ટ લેક્ચર્સની અંદર લેશું. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી SGS ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.